શિવપુરાણ ભાગ 162। આ સાંભળીને બધા દેવતા બહુ પ્રસન્ન થયા। તે પ્રફુલ્લ નીલ કમલ સમાન નેત્રોવાળા જગતતીઓની જગદંબાને સારી રીતે પ્રણામ કરીને પોતપોતાના ધામે ચાલ્યા ગયા। પછી તો સ્વર્ગ, અંતરિક્ષ અને પૃથ્વી પર બહુ મોટો કોલાહલ મચી ગયો। એને સાંભળીને ભયાનક દૈત્ય ચારે બાજુથી દેવપુરીને ઘેરી લીધી। ત્યારે સિવાય દેવતાઓની રક્ષા માટે ચારે બાજુ તેજોય મંડળનું નિર્માણ કરીને સ્વયં એના ઘેરાથી બહાર આવી ગયા। પછી તો દેવી અને દૈત્યો બંનેમાં ઘોર યુદ્ધનો પ્રારંભ થઈ ગયો। સમરાંગણમાં બંને બાજુએથી કવચને છીનભીન કરીને દેનારા તીક્ષ્ણ વરસાદ વરસવા લાગ્યો। એ દરમિયાન દેવીના શરીરથી સુંદર રૂપવાળી કાલી, તારા, સિંડભસ્તા, શ્રીવિદ્યા, ભુવનેશ્વરી, ભૈરવી, બગલા, ધૂમા, શ્રીમતી, ત્રિપુર સુંદરી અને માતંગીએ 10 મહાવિદ્યાઓ અસ્ત્ર શસ્ત્ર લઈને નીકળી। ત્યાર પછી દિવ્ય મૂર્તિવાળી અસંખ્ય મૃતકાઓ પ્રગટ થઈ। એ બધાએ એમના મસ્તક પર ચંદ્રમાનું મુકટ ધારણ કરી રાખ્યું હતું અને એ સર્વે વિદ્યુત જેમ દીપ્તમતી દેખાતી હતી। એ પછી એ માતૃગણો સાથે દૈત્યોનું ભયંકર યુદ્ધ શરૂ થયું। એ બધાએ મળીને એ રૌરવ અથવા દુર્ગમ દૈત્યની 100 અક્ષોણી સેનાનો નાશ કરી દીધો। ત્યારબાદ દેવીએ ત્રિશૂળની ધારથી એ દુર્ગમ દૈત્યને મારી નાખ્યો। તે દૈત્ય મૂળથી જ ખોદાઈ ગયેલા વૃક્ષની જેમ પૃથ્વી પર પડી ગયું। આ રીતે ઈશ્વરીએ એ સમયે દુર્ગમાસુર નામે દૈત્યને મારીને 4 વેદ પાછા લાવીને દેવતાઓને આપી દીધા। ત્યારે દેવતાઓ બોલ્યા, હે અંબિકે, આપે અમારે માટે અસંખ્ય નેત્રોયુક્ત રૂપ ધારણ કર્યું, એટલે મુનિજનો આપને શતાક્ષી કહે છે। આપના શરીરથી ઉત્પન્ન થયેલા શાક દ્વારા તમે સમસ્ત લોકોનું ભરણ પોષણ કર્યું છે, તેથી શાકંભરીના નામે આપની ખ્યાતિ થશે। હે શિવે, આપે દુર્ગમ નામના મહાદૈત્યનો વધ કર્યો, એટલા માટે લોકો તમને કલ્યાણમયી ભગવતીને દુર્ગા કહે છે। હે યોગનિંદ્રે, આપને નમસ્કાર છે। હે મહાબલે, આપને નમસ્કાર હો। હે જ્ઞાનદાયિની, આપને નમસ્કાર છે। આપ જગન્માતાને વારંવાર નમસ્કાર છે। તત્વમસી આદિ મહાવાક્યો દ્વારા જે પરમેશ્વરોનું ગાન થાય છે, તે અનંત કોટી બ્રહ્માંડોનું સંચાલન કરનારા ભગવતી દુર્ગાને વારંવાર નમસ્કાર છે। હે માતા, આપ સુધી મન, વાણી અને શરીરની પહોંચ કઠણ છે। સૂર્ય, ચંદ્રમા અને અગ્નિ એ ત્રણેય આપના નેત્ર છે। અમે આપના પ્રભાવને જાણતા નથી, એટલે આપને સ્તુતિ કરવામાં અસમર્થ છીએ। સુરેશ્વરી માતા સદાગ્નિને છોડીને બીજું કોણ છે? એ અમારા જેવા અમરો પર દૃષ્ટિપાત કરીને આવી દયા કરી। હે દેવી, આપે સદાય એવો જ પ્રયત્ન કરવો જોઈએ કે જેથી ત્રણેય લોક નિરંતર વિઘ્ન બાધાઓથી તિરસ્કૃત ન થાય। આપ અમારા શત્રુઓનો નાશ કરતા રહો। દેવીએ કહ્યું, હે દેવતાઓ, જેવી રીતે વાછરડને જોઈને ગાયો વ્યગ્ર થઈને ઉતાવળે એમની સાથે એમના તરફ દોડે છે, એ જ રીતે હું તમે સૌને જોઈને વ્યાકુળ થઈને દોડી આવું છું। તમને ન જોવાથી મારી એક ક્ષણ પણ યુગની જેમ વીતે છે। હું તમને મારા બાળકોની જેમ સમજું છું અને તમારા માટે મારા પ્રાણ પણ આપી શકું છું। તમે લોકો મારા પ્રત્યે ભક્તિભાવથી સુશોભિત રહો છો, તેથી તમને કોઈ પણ જાતની ચિંતા થશે નહીં। ચિંતા ન કરો, હું તમારી આપત્તિઓનું નિવારણ કરવા માટે સદૈવ તૈયાર છું। જેવી રીતે પૂર્વકાળમાં તમારી રક્ષાને માટે મેં દૈત્યોને માર્યા છે, એવી રીતે આગળ ભવિષ્યમાં પણ અસુરોનો સંહાર કરીશ। એમાં તમારે સંશય કરવો નહીં। આ હું સત્ય કહું છું। ભવિષ્યમાં જ્યારે પુનઃ શુંભ અને નિશુંભ નામના બીજા દૈત્યો થશે, એ સમયે હું યશોમયી દેવી નંદ પત્ની યશોદાના ગર્ભથી યોનિજ રૂપ ધારણ કરીને ગોકુળમાં ઉત્પન્ન થઈશ અને યથા સમયે અસુરોનો વધ કરીશ। નંદની પુત્રી હોવાને કારણે એ સમયે લોકો મને નંદની કહે છે। જ્યારે હું બ્રહ્મનું રૂપ ધારણ કરીને અરુણ નામના અસુરનો વધ કરીશ, ત્યારે સંસારના મનુષ્યો મને ભ્રામરી કહે છે। પછી હું ભીમ રૂપ ધારણ કરીને રાક્ષસોને ખાવા માંડીશ, એ સમયે મારું ભીમાદેવી નામ પ્રસિદ્ધ થશે। જ્યારે પૃથ્વી પર અસુરો તરફથી બાધા ઉત્પન્ન થશે, ત્યારે હું અવતાર લઈને પ્રજાજનોનું કલ્યાણ કરીશ, એમાં સંશય નથી। જે દેવી સતાસી કહેવાય છે, એ શાકંભરી મનાય છે તથા એમને જ દુર્ગા કહે છે। ત્રણેય નામ દ્વારા એક જ વ્યક્તિનું પ્રતિપાદન થાય છે। આ પૃથ્વી પર મહેશ્વરી સતાસી સમાન બીજો કોઈ દયાળુ દેવતા નથી, કેમ કે એ દેવી સમસ્ત પ્રજાને સંતપ્ત જોઈને 9 દિવસ સુધી રડતા રહ્યા હતા। ભાગ 162 પૂરો।